woke up on your side of the bed. The sheets never felt so clean. Slept better than I ever had. And I don't take. આપણે આ જો પિત્તળનું છે આખું પિત્તળ અને ત્રાંબુ. જ્યાં જો અહીંયા પિત્તળ અને ત્રાંબુ, બીજું કાંઈ નહીં. અને માટીનું આખી સ્ટીલ ટીન કાંઈ નહીં. એ બધે આવી ગયા છે હિંચકા ખાવા જોવા. જેટલી ડિઝાઇન છે ને દિવાલ રાજસ્થાનના કઈ આવી રીતે મારા મહેલ બનાવશો? તાજમહેલ બનાવો તારા આટલું. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જશો. તો આપણે આવ્યા છીએ ખીરસરા પેલેસ, જ્યાં અમારા સાહેબ ત્યાંની રસોઈયા નોકરી કરતા હતા. તો તમને બતાવશે બધુંય, તમે જોજો છે સુધી. ત્યાં 7-8 વર્ષથી કામ કર્યું છે. તમારા સાહેબ અહીંયા નોકરી કરતા હતા, અહીંયા મજામાં આવતી હતી. શું કામ મૂક્યું? મારા જેવા કામ મૂકે પણ હા, કામ જ હોય. કેમ કે આને ડબલ કામ થઈ જતું હતું. અને બીજો નંબરમાં કે અપડાઉનમાં ને એમાં વાંધો પડતો હતો, એટલે પછી મૂકી દીધું. પેલેસ જોવો તો ખીરસરા પેલેસ છે. આપણા યુદ્ધની તોપ છે, 2 છે. એક માં આવી ગયા છે ખીરસરા પેલેસના અંદર. તો તમે જુઓ કેટલો મસ્ત વ્યૂ છે. એમ તો ઘણી વાર આવ્યા, પણ કોઈ દી પ્રસ્તુત નથી કર્યા. ફેર દેખાડી તમને. આમ જો આને કાંઈ ફેર નથી. શું કામ? આ પેલા રોજ આટા મારતા જ હોય એટલે આપણે જોયેલો એ બધું. Tears with the perfect night. You couldn't avoid my eyes if you tried. I came out the other side. And it feels good. હું ખૂટી જાય ને કામ થોડું ખૂટવાનું. જો આ જેટલી ડિઝાઇન છે ને દિવાલમાં બધી આ ભાઈ બને રાજસ્થાનના. જેટલી આ તને દેખાય ને તમારા ટાઈમ ના હતા ત્યાં સુધી ચાલુ જ છે. હાલે આ મારે રૂમથી કરે ને આ મંદિર સુધી આટલો આ આપે બસ. આટલી ડિઝાઇન દિવાલમાં છે ને બધી આ ભાઈ એટલે ખાડું હતું અહીંયા 10-12 ફૂટ. પેલેસ બન્યો ને ત્યાં આનો ગેટી ખોલ્યો તો આનો બાપુ લીધું ઈટાળે. જો ઓલા ગેટની બધી ડિઝાઇન દેખાય ટપકી ટપકી બધી રાજસ્થાની. સારું કામ છે. એક દર મેં પૂછ્યું તને તો કે રિક્ષા હાકે આપણે જુમાને પૂછ્યો મેં તો રસ્તો થાય છે નંબર ખરાબ માર્યો આમ જ નથી નંબર છે એ તો વચ્ચે બાપા ભેગા ન થયા છોકરી ફોન બંધ हो गया है. हाँ फोन बहुत बंद है. फोन तो चालू है.
अभी मैंने आया निकाला गया था मैं छोड़ के फिर अभी आया तो કાલો દૂર નહીં જવા वहाँ पे मैं उसी से आज तो सुबह वहाँ जाता हूँ નીકળવા જતા મેટ્રોમાં નહીં આમ જો અમે બધી ફેમિલી બેઠી ગયા છીએ અમે બધા આવી ગયા છીએ હિંચકા ખાવા જો આમ ફૂલ ફેમિલી બધું ચાલો તમે મજા માણવા ખીરસરા પેલેસ હિંચકા ખાઈને મજા કરી કેમ જો ચારે ચાર ભેગા બે જ જે થાય છે આમાં આ રહ્યા બે અને આ બે તો આપણે સ્વિમિંગ પુલ છે મસ્તીનું તો હાલો તમને બતાવી હાલો હવે આપણે જાશે અહીંયા સ્વિમિંગ પુલમાં હો અરે બહુ જોરદાર સ્વિમિંગ પુલ છે હા તો કયો ને અહીંયા હાલો આવ્યા જાય. છીએ ફરવા હાલો તો આવ્યો તો લાભ લઈ લો ને હાલો પૂરેપૂરો હાલો ચાલો ઉતરો આને ફટાફટ પણ રોકાવાય કઈ રીતે ઈ રૂકે નહીં એને આમ હામે પગ ભરાવતો જ ઉભો રહે તો જામ અમને શીખવાડો હા એમ હામે હામે બસ એક તો અમે કોઈ દી કાંઈમાં બેસતા ન હોય ને ત્યાં બેહાડી દીધા ને એમ કે ને બીક લાગે આપણે કાંઈમાં બેહી નહીં ભાઈ આમાં 4 જણા હાલો કઈ આવી રીતે મારા તો બહેન બનાવશો તાજમહેલ બનાવો તારા હાટુ ઈ મરી જાય પછી થાય તાજ ઈ જીવતે કરવું એ આપણે આમ જુઓ સ્વિમિંગ પુલ ચેર હા સ્વિમિંગ પુલ છે એમ અને હા અહીંયા મસ્ત હોળી રમાય છો જોરદાર અને એના આટલું તમારે પાસ બુક કરવો પડે કા પાસ અહીંયા લેવો તમારે હોળી રમવા નવરાત્રિનું ફંક્શન થાય છે હમ હા નવરાત્રિનું ફંક્શન પણ થાય છે એ તમારે પાસ લેવો પડે તો તમને હા અહીંયા ફોટો પાડવા માટે પણ પાસ લેવો પડે વિડીયો બનાવવા માટે પણ પાસ લેવો પડે પણ અહીંયા આ જોબ કરતા હતા એટલે વાંધો નથી
કેવી ફિલિંગ આવે? કઈ નું પૂછું એવું થાય છે. અને હા, આમાં ઓલો સિરિયલ આપણે ઉતાર્યો તો ક્યું તેરા યાર હું મેં આપણે લોકડાઉન હતું ને ત્યાં બધું આમ બંધ હતું મુંબઈમાં, તો અહીં લોકડાઉનમાં અંદરમાં ત્યાં સિરિયલ આવ્યું તો અહીંયા નોકરી કરતા હતા લગભગ. તો અહીંયા બધું આ શું ખબર અહીંયા શૂટ માટે બધું લઈ લીધું હોય થોડોક ટાઈમ શૂટ કરવા માટે ભાડે. તો અહીંયા તેરા યાર હું મેં સિરિયલ બન્યું હતું. અને હવે તો લગભગ સિરિયલ આવતું નથી, તો ત્યાં બધું વ્યૂ ને બધું સરસ આવું જ આવતું હતું. આમાં બહુ મસ્ત વ્યૂ છે. આમની બાજુ પાછળ બધું આ તમે બધા હજી તો કામ તો ચાલુ જ છે જોવા જ. ખજાનો હે? પિત્તળનો ઘડો હે, ખજાનો નથી પણ પિત્તળ આમાં કેટલું મોંઘું હે. આપણે આ જો પિત્તળનું છે આખું પિત્તળ અને ત્રાંબુ. તમે જ્યાં જો અહીંયા પિત્તળ અને ત્રાંબુ, બીજું કાંઈ નહીં. અને માટીનું બાકી સ્ટીલ ટીન કાંઈ નહીં. એ ચાંદીનું મુખટ છે જો. અને અંદર ખોડિયારમાંનું મંદિર છે. બાકી હોટલ છે મસ્ત. જો અહીંયા ઘણા આપણે ઓલા શું કહેવાય આ વાવાના હોય ને એટલે કુંડા કહેવાય. કુંડાના એ છે ને ઉપરની પડક છે ને આપણે હશે ત્રાંબાનું. થાકી ગયા માથી આવીને અમે બેસી ગયા ચેક પર. હવે આટલા જોઈ લીધું આપણે. હવે આમની તો બાકી છે તો તમને બતાવીએ. મજા આવે છે જવાનું, મને નથી થતું બહુ ને મસ્ત. આ જોવો બધા હોટલના રૂમ છે તમને અહીંયા દેખાણું મસ્ત. तो मैं गेट पे रहा, तुमको कहीं नहीं जाना. ठीक ठाक रहता है. पूरा टाइट कर रखो. कहीं भी जाएगा. જો આમાં સીડી છે આવી રીતે ચડીને આમ તો થોડીક લાગે કાબે ચડીને તો આપણે એમ થાય નહીં આટા મારે છે.
લીધું હો હવે બધું. હવે આપણે જઈ છીએ ઘોડા આગળ. હાલો તમને બતાવું, મસ્ત છે વ્હાઈટ ઘોડા. મહારાણા પ્રતાપ. હા, મહારાણા પ્રતાપ સિંહ. જી તમે દેખાણું મહારાણા પ્રતાપનો ઘોડો અને ઈ પોતે. જો મસ્ત. કેમ બાકી મસ્ત. આ તમારે પાર્કિંગ કા? અહીંયા પાર્કિંગ રાખતા. આપણે મસ્ત અંદર ફરી લીધું ને તમે જોવો કેટલું મસ્ત વ્યૂ છે. અહીંયા મસ્ત છે, આ બધા રૂમ છે. રૂમનું છે ને બહારની બારીનો સીન આવે આપણે. સરસ આમ છે. હાલો રિક્ષા તમે લઈ આવો. અહીંયા તો રેવાય. તમે કામ મૂકી દીધું. અપડાઉન નો મેળ આવે. અપડાઉનમાં એમાં એવું હતું કે સવારે જાય અને એમાં બસ મળે જ નહીં. બસ એવા હેરાન થતા, ઊભા પાસ હોવા છતાં એને ઊભું આવો ને ઊભું જાઓ, બહુ હેરાન થતા હતા. હજી પણ આ લોકો કહે કે આવવાનું, પણ ના હવે ફાવે જ નહીં. કેમ કે હવે મને ખુદને ન ગમે. કેમ કે અમે પહેલે જોઈન્ટ ફેમિલીને રહેતા હતા, હવે મારા સાસુની જરાક અલગથી આવે, એકલા અમારે અહીંયાથી થોડોક છેટા રહીએ છીએ, એટલે હવે ઘરે મને એકલું જ ગમે નહીં. એટલે હવે અમે ના પાડી દઈએ છીએ. આ પાર્કિંગ છે આપણે. શું ચાલશે? લીલી ફૂલનું. હાલો હવે ઘરે જાય છોકરા અડધા. મને સ્વિમિંગ પુલમાં મજા આવી કેમ કે અહીંયા નાહવાની મજા આવે તો ઠંડુ ઠંડુ પાણી ને એમાં ડૂબકી ક્યાં જિંદગી જીવે. બહુ મસ્ત જાવ છો. આપણે ઓલા શેરા અંદર નાખી છે ને કા? મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.